નમો નારાયણ. આજે આપણે વાત કરીશું એવા જ એક મહાન આત્મા વિશે, જેનું જીવન સાદગી, સેવા અને નિસ્વાર્થ ભાવનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રી પુરુષોત્તમગીરી બાપુ, જેઓને ગામના લોકો પ્રેમથી કપાસી બાપુ તરીકે ઓળખતા હતા. બાપુનું જીવન ખૂબ જ સાદું અને સરળ હતું. તેમના જીવનનો એક જ હેતુ હતો: લોકોની સેવા કરવી, જરૂરિયાતમંદને મદદ કરવી અને માનવતાને જીવંત રાખવી. આજના સમયમાં જ્યાં લોકો પોતાનો ફાયદો જ જુએ છે, ત્યાં બાપુએ પોતાના જીવનથી બતાવ્યું કે સાચી ખુશી બીજાને ખુશ કરવામાં છે. બાપુ માત્ર શબ્દોમાં નથી માનતા. તેમણે પોતાના જીવનમાં સેવા જીવંત બનાવી. તેઓ ગિરનાર પર કાવડ લઈને જતા અને લીલી પરિક્રમામાં હજારો યાત્રાળુઓને પાણી પીવડાવવાની સેવા કરતા. ગરમી હોય, થાક હોય કે મુશ્કેલી, પણ બાપુ ક્યારેય પાછા ફર્યા નહીં. તેમણે શીખવ્યું, સેવા માટે કોઈ સમય કે પરિસ્થિતિ ન હોય. સેવા માત્ર ભાવથી થાય છે. તેમનો આશ્રમ ખાપટ ગામમાં આવેલો છે, જ્યાંથી તેઓ સતત લોકોની મદદ કરતા અને ઘણા લોકોના જીવનમાં પ્રકાશ લાવ્યો. ગરીબ હોય, દુઃખી હોય કે મદદની જરૂર હોય, બાપુ હંમેશા સૌ માટે તૈયાર રહેતા. પરંતુ સમયના નિયમ પ્રમાણે આજે બાપુ આપણામાં નથી. તેમના નિધનને હવે લગભગ 15 વર્ષ વીતી ગયા છે. પણ શું સાચે બાપુ ગયા છે? ના. તેમની યાદો, તેમની શીખ અને તેમની સેવા આજે પણ જીવંત છે. દર મહિને આવતી 11સે બાપુની પુણ્યતિથિ ઉજવવામાં આવે છે અને ખાસ કરીને પોષ વદ 11ના દિવસે આશ્રમમાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવે છે, જેમાં આસપાસના તમામ ગામોના લોકો અને ભક્તો પ્રેમથી આવીને ભોજન પ્રસાદી ગ્રહણ કરે છે. આ દિવસે સવારમાં ભવ્ય પાલખી યાત્રા પણ કાઢવામાં આવે છે, જેમાં ભક્તો શ્રદ્ધા અને ભક્તિ સાથે જોડાય છે. અને સાંજે એક દિવ્ય અને ભાવસભર માહોલમાં ભવ્ય સંતવાણી ડાયરો યોજવામાં આવે છે, જ્યાં ભજન, કીર્તન અને સત્સંગથી આખું વાતાવરણ ભક્તિમય બની જાય છે. આ માત્ર કાર્યક્રમ નથી, આ છે એક જીવંત સંસ્કૃતિ, એક પરંપરા જે બાપુની યાદોને હંમેશા જીવંત રાખે છે. હાલમાં શ્રી કપાસી બાપુના મંદિરનું કામ પણ ચાલુ છે, જે ભવિષ્યમાં ભક્તો માટે શ્રદ્ધા અને પ્રેરણાનું કેન્દ્ર બનશે. બાપુએ આપણને શીખવ્યું, જીવનમાં મોટું બનવું હોય તો પહેલા સારો માણસ બનવું જોઈએ. સેવા એ સૌથી મોટી પૂજા છે અને સાદગી એ સૌથી મોટું આભૂષણ છે. આપણે બધાએ તેમના જીવનમાંથી શીખવું જોઈએ કે જીવનનો સાચો અર્થ શું છે. સેવા, સત્ય અને પ્રેમ. આવા મહાન ગુરુને નમન.